નમસ્કાર, આપની સાથે હું આકાંક્ષા. તમે જોઈ રહ્યા છો ઓવર રાજકોટ. ગુજરાતના પ્રવાસીઓ માટે ખૂબ સારા સમાચાર સામે આવ્યા છે. ખૂબ જાણીતી હમ્પબેક પ્રજાતિની જે ડોલ્ફિન છે એ ગુજરાતના દરિયા કિનારે અત્યારે જોવા મળી રહી છે. તેના કારણે અત્યારે પ્રવાસીઓનું પણ ખૂબ મોટું આકર્ષણ ત્યાં જોવા મળી રહ્યું છે. હું જેની વાત કરી રહી છું એ છે ગીર સોમનાથ જિલ્લાના ઉના તાલુકામાં આવેલું પ્રખ્યાત અહેમદપુર માંડવી બીચ. હાલ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે, કારણ કે ખૂબ જાણીતી ડોલ્ફિનની એક જે પ્રજાતિ છે હમ્પબેક ડોલ્ફિન, તેનું આગમન અત્યારે આ દરિયા કિનારે જોવા મળી રહ્યું છે. જેથી જ અત્યારે આ દરિયા કિનારો ડોલ્ફિન બીચ સાથે જ ફેમિલી બીચ તરીકે લોકપ્રિય બન્યો છે. ખૂબ મોટી સંખ્યામાં અત્યારે ડોલ્ફિનની સંખ્યા પણ ત્યાં જોવા મળી રહી છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો છે એ પણ જોવા માટે ત્યાં ઉમટી રહ્યા છે. એટલે અત્યારે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. એક સફારી પાર્ક તરીકે અત્યારે સામે આવ્યું છે. ખાસ નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર શિયાળાની ઋતુ ડોલ્ફિનના પ્રજનન માટે, બચ્ચાઓના ઉછેર માટે ખૂબ અગત્યની ઋતુ છે તે ગણાતી હોય છે. આ સમયગાળા દરમિયાન જ ડોલ્ફિન છે લાંબો દરિયા કિનારો રૂટ છે એ શાંતિથી સુરક્ષિત રીતે પાર કરે છે. પછી કોઈ સુરક્ષિત કિનારો છે એને શોધે છે અને પછી ત્યાં જ પોતાનું આશ્રય સ્થાન બનાવે છે. ગુજરાતનો 1600 કિલોમીટર લાંબો દરિયા કિનારો ડોલ્ફિન માટે સૌથી અનુકૂળ આશ્રય સ્થાન છે એ નિષ્ણાંતો માનતા હોય છે. જેમાં અહેમદપુર માંડવી અને નવા બંદર વચ્ચેનો આ જે વિસ્તાર છે, ડોલ્ફિને પોતાનું અત્યારે મનપસંદ ક્ષેત્ર બનાવ્યું છે. 40 થી 45 ડોલ્ફિનના ઝુંડનો નજારો ત્યાં જોવા મળી રહ્યો છે. સમુદ્ર સેવા ટ્રસ્ટ અને એડવેન્ચર વોટર સ્પોર્ટ્સ દ્વારા દરરોજ વહેલી સવારે 7 થી બપોરના 12 વાગ્યા સુધી ડોલ્ફિન સફારીનું પણ ત્યાં આયોજન કરવામાં આવે છે. આ સફારી દરમિયાન એક સાથે 40 થી 45 ડોલ્ફિનનું ઝુંડ છે તેનો નજારો તમે ત્યાં માણી શકો છો. આ જે ડોલ્ફિન છે તેને જોઈ શકો છો. એટલે ખાસ નાના બાળકો માટે પણ અત્યારે આ જે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યું છે. અહેમદપુર માંડવી એક માત્ર એવું સ્થળ છે કે જ્યાં તમે આ નજારો છે તેને માણી શકો છો. પ્રવાસીઓ અત્યંત નજીકથી અને શાંતિપૂર્વક ડોલ્ફિનને જોઈ શકે છે. તેના માટેનો એકમાત્ર આ જે બીચ છે એ આ બીચ અત્યારે માનવામાં આવી રહ્યો છે. ખાસ વીકેન્ડમાં પણ પ્રવાસીઓનું ઘોડાપૂર ત્યાં ઉમટી રહ્યું છે. એટલે અત્યારે પ્રવાસીઓ માટે એક આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે. આમ તો દ્વારકાનો જે દરિયા કિનારો છે તેમાં પણ ડોલ્ફિન છે તે જોવા મળતી હોય છે. પ્રવાસીઓ ત્યાં પણ ડોલ્ફિનને જોતા હોય છે. પણ આ એક બીજું સ્થળ છે અત્યારે સામે આવ્યું છે, એટલે લોકો પણ અત્યારે ઉત્સાહભેર ત્યાં જઈ રહ્યા છે. સમગ્ર મુદ્દાને આપ કઈ રીતે જુઓ છો એ કમેન્ટમાં જણાવજો. ફરી મળીશું. હવે મને રજા આપશો. નમસ્કાર.